પાઉં એટલે કે બ્રેડ દેખાવમાં નરમ, સ્વાદમાં મીઠો, પરંતુ તેની પાછળ છુપાયેલી છે અગણિત જીવોની હિંસા. જે ખાવામાં નિર્દોષ લાગે છે તે હકીકતમાં પાપનો આરંભ છે. આ છે પહેલી હિંસા. ફ્લોર મિલમાં જૂના ઘઉંના બેગોમાં અગણિત ધનેડા અને સૂક્ષ્મજીવો પડેલા હોય છે. જ્યારે એ ઘઉં પીસાય છે ત્યારે એ બધા જીવ સાથે દળાઈને મરી જાય છે. એક જ દાણા સાથે હજારો જીવોનો અંત, એ જ પહેલી હિંસા. દળેલો લોક દિવસો, અઠવાડિયા, ક્યારેક મહિના સુધી પડેલો રહે છે. તેમાં ઈયળો અને નાનકડા જીવ ઉત્પન્ન થાય છે. બેકરીમાં એ જ મેંદો આથો ચડાવવા માટે લેવાય છે. ખાટા પદાર્થો અને ખમીર સાથે કાઉન્ટલેસ સૂક્ષ્મજીવોના પ્રાણ નાશ પામે છે. આ બીજી હિંસા. આથો ચડાવવાની પ્રક્રિયામાં ફૂગ અને નવા ત્રસજીવો ઉત્પન્ન થાય છે. જેમ જેમ લોટ ફૂલે છે તેમ તેમ તેમાં નવો જીવંત જીવન જન્મે છે. અને પછી જ્યારે તે ઓવનમાં જાય છે, અગ્નિમાં એ બધાનો દહ થાય છે. આ ત્રીજી હિંસા. પાઉં બહાર કાઢ્યા પછી તેમાં થોડો ભેજ રહે છે. રાત્રિ પસાર થતાં એ ભેજથી હજારો બેક્ટેરિયા અને ત્રસજીવો ઉત્પન્ન થાય છે. સવારે દેખાવમાં તો એ જ પાઉં લાગે છે, પણ વાસ્તવમાં એ જીવંત જીવોનું સમાધિ સ્થાન છે. આ ચોથી હિંસા. જ્યારે એ પાઉં શરીરમાં જાય છે ત્યારે એ જ જંતુઓ પેટમાં રોગ ઉત્પન્ન કરે છે. માણસ એ રોગ માટે દવા લે છે અને એ દવાઓ પેટમાં જીવાણુઓને મારી નાખે છે. આ પાંચમી હિંસા. આ રીતે એક પાઉં ખાવાથી 5 હિંસાનો ચક્ર પૂરું થાય છે. અને જે ખોરાકમાં અણધાર્યા જીવોના પ્રાણ જાય છે તે કદી પણ જૈન કહેવાય નહીં. જૈન સેન્ડવિચ, જૈન દાબેલી, જૈન વડાપાઉં, જૈન પાઉંભાજી, આ બધા નામ માત્ર છે, પણ તેમાં અહિંસા નથી. જૈન ધર્મનો મૂળ તત્વ છે અહિંસા પરમો ધર્મઃ. સાચી શાંતિ એ છે જ્યાં પ્રાણી માત્રની રક્ષા થાય. આત્માની પવિત્રતા જાળવવા માટે પાઉં બ્રેડનો ત્યાગ કરો. આત્માને પાપથી અને શરીરથી રોગથી બચાવો. અહિંસા એ જ સૌથી ઊંચો ધર્મ છે. આ સાચી માહિતી તમારા પરિવાર અને મિત્રોને પહોંચાડો. જીવનમાં એક નાની સમજણથી અનંત જીવોની હિંસા અટકી શકે છે. અહિંસાનો પ્રકાશ દરેક ઘરમાં ફેલાવો.